હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે। તો ફાઇનલી મિત્રો આપણે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ હાઈ ક્લાસ મળ્યો છે। તો અમારો ફાઇનલી જો પહેલો પગાર આવી ગયો છે તો અમારે જવું છે લેવા। તો આપણે રૂપાને પૂછવી। જય માતાજી બધાને, જય બાપા સીતારામ। જો તમારા બધા સપોર્ટથી મારે પહેલો પગાર આવી ગયો છે તો હાલો જાય આપણે લેવા। જો બા અહીંયા માંડવી મીઠા છે સાફ કરવા। તો આપણે બાને કહીને પછી જઈ બા આપણે પહેલો પગાર આવી ગયો છે તો હું જાઉં છું લેવા। જો આ સિંગ સાફ કરવાનું કામ હાલે છે ને હવે આપણે જઈ બેંકે। જો મિત્રો અમે આવી ગયા છીએ બ્રાન્ચે। તો પૈસા ઉપાડી લઈને ઘરે જઈને અમે તમને કહેવું। જો ફાઇનલી મિત્ર જો અમે આવી ગયા છીએ ઘરે અને પૈસા લઈ આવ્યા છે। તો રૂપાને દઈ ગણવા કેટલા આવ્યા છે ગણશે રૂપા। 1 2 3 4 5 6 7 8 તો મિત્રો પૈસામાં એમાં એવું છે કે આપણે પૂરું પેમેન્ટ તો ન કહી શકીએ કારણ કે યુટ્યુબના નિયમ પ્રમાણે હાલવું પડે। એટલે અમારે અંદાજે 10,000 અને 15,000ની વચ્ચે અમારો પગાર આવેલો છે। તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમને બધાને સાથ સહકાર આપવા બદલ। તો આ ખુશીમાં આપણે બનાવવાના છે આજે ગુલાબજાંબુ। તો ગુલાબજાંબુ રૂપા બનાવશે તો આપણે આગળ જાહુ વાડીએ। તો કઈ રીતે ગુલાબજાંબુ બનાવી તમે વિડીયોમાં બન્યા રહેજો। જો ભાઈ બેંકેથી પગાર લઈને આપણે હવે આવી ગયા છીએ વાડીએ। તો વાડીએ હવે રૂપાને કહે કે કાંક પગાર ચાલુ થયો છે તો હવે કાંક મીઠા મોઢે કરાવે એવું કાંક બનાવે। જો આપણે ગુલાબજાંબુ બનાવવા છે તો સૌથી પહેલાં દૂધ ગરમ કરી નાખશું। દૂધ ગરમ થઈ ગયું છે ને હવે આપણે લોટ બાંધી। આપણે હવે એના ઢાંકીને મૂકી દે ને હવે આપણે સાહણી કરી લઈ।
સાહણી આપણી થાય તો આપણે ગોળિયું વાળી લઈ. સાહણી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે એને ઉતાર લઈ. આપણે ગોળિયું થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે ગરમ થવા મૂકી દઈ તેલ. તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે ગોળિયુંને તળી નાખી. બહુ ભાવે. જો ફેમિલી આપણે ગોળિયું તળી લીધી છે ને હવે આપણે સાહણીમાં બોળી દઈ. જો ફેમિલી ગુલાબ જાંબુ બની ગયા છે ને હવે આપણી ઘેર આવ્યા છે મારે દેરાણી, તો એને આપણે ગુલાબ જાંબુ શાખવા દેવું. શાક તો કોમલ કેવાક છે, લે તુલસી શાક તો મસ્ત છે બાબુ. હા
જો ફેમિલી ગુલાબજાંબુ બની ગયા છે ને જો મહેમાન ખાવા માંડ્યા છે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.